રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ધોળાવીરા અને પ્રસિદ્ધ રોડ ટુ હેવન પરથી ખાવડા થઈ ભુજ જતી એસટી બસ શરૂ કરવામાં આવી છે। રાપર ડેપો મેનેજર જયદીપ જોશીએ જણાવ્યું હતું કે જિલ્લા એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ પાસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ રૂટ માટે એસટી બસ શરૂ કરવા માટે માંગ કરાઈ હતી, જે અન્વયે રાપર એસટી ડેપો દ્વારા એસટીની સેવા શરૂ કરવામાં આવી છે, જે રાપરથી બપોરે 1 વાગે નીકળીને સાંજે 7 વાગે ભુજ પહોંચશે। આ બસ બાલાસર ધોળાવીરા ખાવડા થઈને પરત બાલાસર ધોળાવીરા રોડ ટુ હેવન થઈને ખાવડાથી ભુજ પહોંચશે। આ સેવાનો લાભ ખાવડા ખડીરના લોકો તેમજ રોજિંદી મુસાફરી કરતા મુસાફરોને મળી રહેશે। રાપરથી ધોળાવીરા ભુજનું ભાડું 141 રૂપિયા રાખવામાં આવ્યું છે। રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમારા એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ સાહેબને એક ડિમાન્ડ કરવામાં આવી હતી, જે માન્ય રાખી કલેક્ટર સાહેબના હુકમથી આજરોજ રાપરથી ભુજ વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે, જેનો સમય રાપરથી બપોરે 1 વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે, જે ભુજ સાંજે 7 વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર પરત સવારે 6 વાગે નીકળી રાપર 12 વાગે આવશે, જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવ્યો છે, જ્યાંથી શરૂ કરવામાં આવે છે। પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે, પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે 10 મિનિટનો હોલ્ડ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે। તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે।